नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? जमा धोरण 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 8 जेनु नाम छे गुरुत्वाकर्षण। छेल्ला लास्ट लेक्चर नी अंदर आपणे पृथ्वीनी गुरुत्वीय स्थिति ऊर्जा, गुरुत्वीय स्थितिमान आ बे समीकरणोनी आपणे चर्चा करेली छे। હવે નેક્સ્ટ પોર્શન ની આપણે વાત કરીએ તો પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિમાન પછી આપણે વાત કરવી છે નિષ્ક્રમણ ઊર્જા અને નિષ્ક્રમણ ઝડપ। નિષ્ક્રમણ ઝડપ એટલે શું, પહેલા આપણે એની ચર્ચા કરી લઈએ, પછી આપણે નિષ્ક્રમણ ઝડપનું વ્યાખ્યા અને એનું સૂત્ર આપણે તારવવાનું છે। નિષ્ક્રમણ ઝડપ એટલે શું એની વાત કરીએ। ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ અથવા તો આપણે પોતે કોઈ એક પદાર્થને આમ જમીનથી એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ આપણે ફેંકીએ છીએ। ધારો કે પહેલા થોડા એવા એટલે કે 5 મીટર પર સેકન્ડની ઝડપથી આમ ઘા કર્યો, રેડી, પાછો આવ્યો, એના કરતાં વધુ બળથી તમે એને ફેંકો તો વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી અને પાછો આવશે। એના કરતાં વધુ બળથી ફેંકશો, એના કરતાં પણ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી અને એ પાછો જમીન પર જ આવે છે। એટલે કે આપણી પાસે એટલી બધી ઊર્જા નથી, એટલી બધી તાકાત કે એટલું બધું બળ નથી કે આપણે એ પદાર્થને, આપણે પોતે એ પદાર્થને એટલા બધા વેગથી અથવા તો એટલી બધી ઝડપથી તમે એને ફેંકો કે એ એટલી બધી ઊંચાઈ પ્રાપ્ત કરી લે કે જે ઊંચાઈએ એ પદાર્થ પર, જે ઊંચાઈએ એ પદાર્થ ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર થાય નહીં। એટલે કે શરૂઆતથી તમે ઉદાહરણ તરીકે ઓછા બળથી ફેંકો, પદાર્થે ઊંચાઈ પ્રાપ્ત કરી અને ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે। એના કરતાં વધુ બળથી ફેંકો, ગુરુત્વાકર્ષણ બળ અસરના કારણે વધુ ઊંચાઈએ જાય, નીચે આવે છે। એના કરતાં વધુ, એટલે કે એમ કરતા 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 તમે એને એટલા બધા બળથી અથવા તો એટલા બધા વેગથી તમે એને ફેંકો કે જેથી પદાર્થ પાછો ન આવે। એટલે કે પદાર્થને એટલી લઘુત્તમ ઝડપથી તમે ફેંકો છો કે જે ઝડપથી એ પદાર્થ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે કે જ્યાં એ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી। તો તમે એવી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે કે એ ઊંચાઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર નથી લાગતી। તો જે લઘુત્તમ વેગથી તમે એને ફેંકો છો એને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી એને મુક્ત કરી દીધો। પછી અહીંયા પૃથ્વીની વાત કરીએ છીએ, પણ કોઈ પણ પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવા માટે જે ઓછામાં ઓછા વેગની જરૂર પડે એને નિષ્ક્રમણ વેગ કહેવાય। જે ઉર્જાથી ફેંકો છો એને નિષ્ક્રમણ ઉર્જા તરીકે આપણે ઓળખશું। તો નિષ્ક્રમણ ઉર્જા એટલે શું, તો કે જે તે પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં બીજા પદાર્થને એટલે કે એ ગુરુત્વાકર્ષણની અસરથી મુક્ત કરવા જે ઉર્જા આપવામાં આવે, જે ઉર્જા આપવામાં આવે એ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા, અને જે લઘુત્તમ ઝડપથી એને અહીંયાથી ફેંકવામાં આવે છે એ લઘુત્તમ ઝડપને એની નિષ્ક્રમણ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે। તો આજનો આપણો પોર્શન છે નિષ્ક્રમણ ઝડપ એટલે શું, નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર। ખાસ ધ્યાન આપજો, સાથે સાથે લખતા જજો, કારણ કે પ્રશ્ન થોડોક મોટો છે એટલે જો મારે ભૂસવું હોય તો કોઈ તકલીફ પડે નહીં। તો પ્રશ્ન છે આજનો, નિષ્ક્રમણ ઝડપ એટલે શું? નિષ્ક્રમણ ઝડપ એટલે શું? નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર।
તો મેં કીધું એ પ્રમાણે નિષ્ક્રમણ ઝડપ એટલે શું? તો કે પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવા, એટલે કે કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણની હાજરીથી મુક્ત કરવા એ જે તે પદાર્થને આપવા પડતા લઘુત્તમ વેગ અથવા તો લઘુત્તમ ઝડપને એ પદાર્થની શું કહેવાય? નિષ્ક્રમણ ઝડપ કહે છે. તો નિષ્ક્રમણ ઝડપ એટલે શું? એકદમ સિમ્પલ વ્યાખ્યા, કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી કોઈ બીજા પદાર્થને મુક્ત કરવા, કોઈ બીજા પદાર્થને મુક્ત કરવા આપવી પડતી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. નિષ્ક્રમણ ઝડપ કહે છે. તો અહીંયા આપણે પૃથ્વીની વાત કરશું. કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી એટલે કે બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણની અસરથી મુક્ત કરવા આપવી પડતી લઘુત્તમ, ઓછામાં ઓછી, એના કરતાં વધુ ઝડપે તો એ મુક્ત થઈ જ જશે, પણ ઓછામાં ઓછી એ ઝડપને એની નિષ્ક્રમણ ઝડપ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વાત કરવી છે કે પૃથ્વીની સપાટીથી RE પ્લસ H ઊંચાઈ પદાર્થને પ્રારંભિક વેગથી આપણે એને ફેંકો, પ્રારંભિક વેગથી એને ઘા કર્યો. તો પહેલા VI જેટલા વેગથી એને ઘા કરતા RE પ્લસ H ઊંચાઈએ એ સ્મોલ m દળ ધારિત પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હાજર હોય. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોઈ ગયા, -GMEM/R. રેડી? તો અહીંયા આપણે એ જ વસ્તુની વાત કરવી છે. તો જોવો જોઈએ, હું અહીંયા વાત કરું કે ધારો કે m દળના પદાર્થની RE પ્લસ H ઊંચાઈએ, RE પ્લસ H ઊંચાઈએ કુલ ઉર્જા, હાલો કુલ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો E ઓફ RE પ્લસ H, કુલ ઉર્જાને E વડે દર્શાવાય. ક્યાં છે, ક્યાં અંતરે છે? RE પ્લસ H ઊંચાઈ બરાબર ગતિ ઉર્જા એટલે 1/2 m VI સ્ક્વેર, જ્યાં VI બરાબર અહીં લખી નાખું, જ્યાં VI બરાબર પદાર્થનું પ્રારંભિક ઝડપ, પદાર્થની પ્રારંભિક ઝડપ, હાલો પ્લસ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો પ્લસ નહીં, સીધું માઇનસ જ લખું, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. તો સ્થિતિ ઉર્જા માઇનસ GMEM/R. R ની જગ્યાએ કેટલી ઊંચાઈ છે? RE પ્લસ H. આને હું સમીકરણ નંબર 1 આપું. આ સમીકરણ કોઈને ન સમજાય એવું બને જ નહીં, કારણ કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા, છઠ્ઠું ચેપ્ટર, 1/2 ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો હમણાં જ તાર્યું, -GMEM/RE પ્લસ H, જ્યાં ME બરાબર પૃથ્વીનું દળ, RE પ્લસ H એટલે પૃથ્વીથી એટલે કે કેન્દ્રથી H ઊંચાઈ એનું અંતર. હવે પદાર્થને આ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવો છે,
એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરી દેવો છે. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવો હોય તો આપણે એવું વિચારીએ કે પૃથ્વીની સપાટીથી એને અનંત અંતરે લઈ ગયા. પૃથ્વીની સપાટીથી અનંત અંતરે, અને યાદ કરો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અનંત અંતરે શૂન્ય થાય. અને હજી એક વસ્તુ અહીંયા લખવી જોશે, અચળ ગુરુત્વાકર્ષણ બળ W1 અથવા W0. શું કામ? કારણ કે એ તો પૃથ્વીની સપાટી અચળ હોય એ તો લખવું પડે છે, એ બધા પદાર્થ માટે લાગુ પડે છે. હવે આપણે વાત કરવી પદાર્થને RE+H ઊંચાઈની જગ્યાએ પૃથ્વીની સપાટીથી અથવા તો કેન્દ્રથી અનંત અંતરે લઈ જવામાં આવે ત્યારે એની કુલ ઉર્જા. તો અહીંયા લખીએ, હવે પદાર્થને અનંત અંતરે લઈ જતા, અનંત અંતરે લઈ જતા તે બિંદુએ સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. તે બિંદુએ સ્થિતિ ઉર્જા, કારણ કે ત્યાં કોઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લાગતું નથી, તો સ્થિતિ ઉર્જા એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા શૂન્ય. અને ધારો કે અનંત અંતરે પદાર્થનો અંતિમ વેગ, પદાર્થનો અંતિમ ઝડપ અથવા અંતિમ વેગ vf છે. આથી અંતિમ કુલ ઉર્જા એટલે કે અનંત અંતરે કુલ ઉર્જા E ઇન્ફાઇનાઇટ બરાબર શું થશે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા તો શૂન્ય છે, તો માત્ર ને માત્ર કોનો સરવાળો થાય? 1/2 mvf² વત્તા W1. 1/2 mvf² વત્તા W1, જ્યાં W1 બરાબર અચળ ઉર્જા. તો જોવો જોઈએ RE+H ઊંચાઈએ કુલ ઉર્જા આટલી. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અંતરે કુલ ઉર્જા તમને કેટલી મળે છે? આટલી મળે છે. તો હવે તમારે શું કરવાનું છે? તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની વાત કરવાની છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે બંને ઉર્જાઓનો સંરક્ષણ થતું હોય તો યાંત્રિક ઉર્જા એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે સમીકરણ 1 અને 2 પરથી હાલો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. હાલો બંનેને સરખાવું તો 1/2 mvf² 1/2 mvf² પ્લસ W1 અને 1/2 mvi² માઇનસ gmemre+h. તો જોવો જોઈએ અહીંયા આના બરાબર આ કરીશ તો W1 ઉડી જાય, તો એ લખવાની જરૂર નથી. તો હું અહીંયા લખું તો શું થશે? 1/2 mvi² માઇનસ gmem/re+h is equal to 1/2 mvf². આ જે સમીકરણ છે ને એ સમીકરણની અંદર તમે ડાબી બાજુ જોઈ શકો છો 1/2 mvf² કે જેની અંદર vf એટલે પદાર્થનો અંતિમ વેગ. તો અંતિમ વેગ એટલે અનંત અંતરે વેગ. તો અનંત અંતરે વેગ એટલે કે ગતિ ઉર્જા કાં તો ધન હોય કાં તો શૂન્ય હોય. શૂન્ય ક્યારે હોય? તો કે એને એટલા બધા વેગથી તમે પ્રારંભિક વેગથી ફેંકો કે જેથી એ અનંત અંતરે જઈને સ્થિર થઈ જાય. સ્થિતિ ઉર્જા તો શૂન્ય હતી જ, સ્થિર થઈ જાય તો ગતિ ઉર્જા પણ શૂન્ય. એટલે કે આ કાં તો શૂન્ય હોય કાં તો એ કંઈક વેગથી ગતિ કરતો હોય છે તો ધન હશે.
તો આપેલ સમીકરણમાં શું કહી શકાય? આપેલ સમીકરણમાં અંતિમ વેગ એટલે કે અંતિમ ગતિ ઉર્જા, અંતિમ વેગ વીએફ, અંતિમ વેગ અથવા અંતિમ ઝડપ વીએફ કાં તો શૂન્ય અથવા એટલે કે વેગ વીએફ શૂન્ય અથવા ધન હશે. તો આપેલ સમીકરણને હું આમ લખી શકું 1/2 mi² માઇનસ જી એમ ઈ એમ અપોન આર ઈ પ્લસ એચ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2 mvf². એટલે કે અહીંયા જો 1/2 mvf² હું કાઢી નાખું તો એ કાં તો શૂન્ય હશે આ પદ, કાં તો મૂળ તો આના વિશે જ લખ્યું છે, કાં તો 0 હોય, કાં તો 0 કરતા વધારે હોય. હજી ન ખબર પડે તો હું આમ લખી શકું 1/2 mvf². મૂળ આની જ વસ્તુ છે. ઈ કાં તો 0 કરતા મોટું હોય કાં તો 0 હોય. બે વસ્તુ એક જ થઈ, બે વસ્તુ એક જ થઈ. એટલે કે આ પદ જમણી બાજુનું પદ ઈ આના બરાબર છે ને એટલા માટે. એટલે કે આ ઉર્જા કાં તો અંતિમ ઉર્જાથી ધન હશે કાં તો જો અંતિમ બિંદુએ ઈ પદાર્થ સ્થિર થઈ જાય તો શૂન્ય હોય. તો અત્યારે આપણે એવું વિચારીએ કે ધારો કે એને એવા લઘુત્તમ વેગથી ફેંકો કે ઈ પદાર્થ અહીંયા બિંદુએ જઈ અને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આના ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકું. તો આપણે વિચાર લઈ, ચાલો હવે આટલું ભૂસી નાખું છું, જોજો. હાલો, તો આપેલ સમીકરણ પરથી એટલે કે જે સમીકરણ આપણે અત્યારે લીધું સમીકરણ નંબર 3 એને આપી દઉં. સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 પરથી શું લખી શકું? સમીકરણ 3 પરથી લઘુત્તમ વેગ હવે હું લખું vi ઇઝ ઇક્વલ ટુ વી મિનિમમ કરી નાખું. ઓછામાં ઓછા એટલા વેગથી ફેંકો કે જે અનંત અંતરે જઈ અને શું થઈ જાય છે? સ્થિર. અને હવે એ ઊંચાઈ ક્યાંથી લીધી? જમીન પરથી. તો હવે આના માટે હું આમ લખી શકું કે માટે 1/2 mv minimum square minus g m e m r e plus h is equal to 0. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માંથી મેં ઇક્વલ ટુ 0 લીધું. હાલો, અહીંયા આ સમીકરણમાં h બરાબર 0 લઈ લો. h બરાબર 0 એટલે કે સપાટીથી ચાલુ કરીએ છીએ, કોઈ h ઊંચાથી ચાલુ નથી કરતા. તો અહીં h બરાબર 0 લેતા એનો મીનિંગ શું થશે ખબર છે? h બરાબર 0 એટલે તમે જે h ઊંચાઈથી ચાલુ કરી હતી હવે એ સપાટીથી ચાલુ કર્યું, બીજો કોઈ એમાં મીનિંગ નથી. તો આને હું લીવ બાજુ જવા દઉં તો ધન થઈ જાય. તો 1/2 mv મિનિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g m e m અપોન r e. h બરાબર 0. હાલો, m ઉડી જાય, 2 સામે જવા દઉં માટે v મિનિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g m e r e ઇન્ટુ t ઇન્ટુ 2. હાલો, આની જગ્યાએ મારે શું લખવું છે? તો ઉપર નીચે હું r e વડે ગુણું જોઈ, r e ગુણ્યા r e એટલે r e નો સ્ક્વેર થઈ જાય. તો આટલાની જગ્યાએ શું લખાય? આ જો આ સૂત્ર યાદ આવવું જોઈએ. કયું? પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રવેગ.
પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ G_m_r², તો આની જગ્યાએ સ્મોલ g લખી શકાય. માટે v મિનિમમ નો વર્ગ બરાબર 2g into re. માટે v મિનિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2g re. આ સૂત્રને પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર કહે છે. તો આ સૂત્રની અંદર હવે આપણે કિંમતો મૂકીએ તો ઓછામાં ઓછી કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરવા કેટલી ઝડપે ફેંકવો પડે ઈ તમને મળે. તો ઈ પણ આપણે મેળવી શકીએ છીએ. પેલા સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો પછી આપણે આની અંદર કિંમત મૂકીને જોઈએ કે ઓછામાં ઓછી પદાર્થને કેટલી ઝડપથી ફેંકવાથી એ ઉપર જાય. ચાલો તો જોવો જોઈએ આ સૂત્ર જે આપણને મળ્યું છે એ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મળ્યું. એની અંદર પૃથ્વીની સપાટીથી કારણ કે h બરાબર 0 લઈ લીધું છે, તો પૃથ્વીની સપાટીથી કોઈ પણ પદાર્થને ઓછામાં ઓછા કેટલી ઝડપથી ફેંકવો જોઈએ કે જેથી એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત થઈ જાય. પછી એ કોઈ પણ દળધારિત પદાર્થ હોય. કેમ? કારણ કે એ દળ પર જે તે પદાર્થના દળ પર આધાર રાખતો નથી. 50 કિલોગ્રામના પદાર્થ નહીં, તમારે એટલી જ ઝડપથી ફેંકવો પડશે જેટલી ઝડપથી તમે 5 કિલોગ્રામના પદાર્થને ફેંકશો. સમજાય? તો તમને આશ્ચર્ય થાય એવું હોય કાંઈ? હા, પણ જે વેગથી ફેંકવો પડશે એમાં ઉદાહરણ તરીકે 50 કિલોગ્રામના પદાર્થને તમારે જે બળ આપવું પડશે એ વેગ પ્રાપ્ત કરાવવા માટે એ બળ તમારે 5 કિલોગ્રામના પદાર્થને નહીં આપવું પડે, પણ વેગ તો બેના સરખા જ રાખવા પડશે જેથી એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી મુક્ત થઈ જાય. તો અહીંયા જોવો જોઈએ આ સૂત્રની અંદર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા 9.8 તમે લઈ શકો. રેડી? હાલો, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર એટલે કે re બરાબર 6.4 ગુણ્યા 10⁶ મીટર લ્યો. આની અંદર મૂકીએ માટે v મિનિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 9.81 ગુણ્યા 6.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ચાલો કેલ્ક્યુલેશન કરો જોઈએ. 2 ગુણ્યા 9.81 ગુણ્યા 6.4 125.56 એનું વર્ગમૂળ લઈ લે સીધું એટલે આપને મળે છે v મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 11.2 લઈ લે ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. 10⁻³ એટલે કિલોમીટર થઈ જાય. માટે v મિનિમમ બરાબર 11.2 કિલોમીટર પર સેકન્ડ. પર સેકન્ડે 11.2 કિલોમીટર જેટલા ઝડપથી તમે એને ફેંકશો તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને મુક્ત કરી અને જતો રહેશે. પણ દર સેકન્ડે 11.2 કિલોમીટરની વાત છે એટલે કે છેક સુધી આ ઝડપ જળવાઈ રહેવી જોઈએ. તો આ છે માત્ર નિષ્ક્રમણ ઝડપની વાત. આ ઝડપ શું કરે?
પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી એ પદાર્થને મુક્ત કરે તો તમને પ્રશ્ન એવો થાય કે પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી મુક્ત કરે છે તો આપણે જે કૃત્રિમ સેટેલાઇટ કે કૃત્રિમ ઉપગ્રહો મૂકીએ છીએ એને શું આ ઝડપથી ફેંકવાથી એ શું એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરવા લાગશે? તો કે ના. કેમ? કારણ કે આ માત્ર ને માત્ર એવી ઝડપ છે કે જે પૃથ્વીની ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી એને મુક્ત કરે છે. કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરવા માટેના વેગનું સૂત્ર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. પણ આ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી પદાર્થને મુક્ત કરવા માટેની ઝડપ છે. એટલે કે એ ઝડપનું સૂત્ર v મિનિમમ બરાબર 2gre. હવે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી હોય તોય ભલે, અને બીજા કોઈ પદાર્થનું હોય તો એની ત્રિજ્યા લેવાની, એનો ગુરુત્વ પ્રવેગ લેવાનો. ક્લિયર છે? જો એને ગુરુત્વ પ્રવેગ ન ખબર હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું થાય ઉપરનું. ક્લિયર છે? એટલે કે આ છે કોઈ પણ પદાર્થના નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર. મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો.